તો માઉન્ટ આબુમાં થરથરાવી દે તેવી ઠંડી પડી રહી છે। માઉન્ટ આબુમાં તાપમાન -6 ડિગ્રીએ પહોંચ્યું છે। ગુરુ શિખર પર સૌથી વધુ ઠંડી નોંધાઈ છે। નખી લેકમાં પણ બરફના થર જામ્યા છે। પોલો ગ્રાઉન્ડમાં પણ બરફની ચાદર પથરાઈ છે। ખીણ વિસ્તારમાં ધુમ્મસને કારણે વાતાવરણમાં પણ આહલાદક વાતાવરણ બન્યું છે અને કારો પર પણ બરફની થર જામી ગઈ છે। ગુરુ શિખર પર સૌથી વધુ ઠંડી નોંધાઈ છે। તાપમાન છે તે -6 ડિગ્રીએ પહોંચ્યું છે। માઉન્ટ આબુમાં ઠંડીથી લોકો ઠૂઠવાયા છે। જોકે સહેલાણીઓ પણ એટલા જ ત્યાં પહોંચી રહ્યા છે અને બરફની મજા માણી રહ્યા છે। પોલો ગ્રાઉન્ડમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે તો ગાડીઓ પર પણ બરફની પરત છે તે જામી છે। ખીણ વિસ્તારમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। આહલાદક વાતાવરણની જે પ્રવાસીઓ છે તે મજા માણી રહ્યા છે। માઉન્ટ આબુ કે જે ગુજરાતથી નજીક એક હિલ સ્ટેશન કે જ્યાં પ્રવાસીઓ સહેલાણીઓ પહોંચતા હોય છે જે ઠંડીની મજા માણી રહ્યા છે।